ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે વિષ એટલે કે રસશાસ્ત્ર કેટેગરીની અંદર ગુંજા. તો ગુંજા જે છે એનું સંસ્કૃત નામ તો ગુંજા છે, હિન્દીમાં પણ ગુંજા કહે છે, ઇંગ્લિશમાં એને રોઝરી પી કહેવામાં આવે છે. રોઝરી પી એ ગુંજાનું ઇંગ્લિશ નામ જ છે. ઇન્ડિયન બીડ એટલે શું? તો કે ઇન્ડિયન બીડ એટલે કે જે ભારતીય હોય મણકો, બીડ એટલે કે મણકો, તો ભારતીય જે મણકો છે એને ઇન્ડિયન બીડ કહેવાય. પ્લસ ઇન્ડિયન લિકર આઈસ એટલે કે જે ભારતનો જે દારૂ છે એ રેડ કલરનો આવે છે, તો એ લિકર રેડ કલર જેવું દેખાય છે એટલા માટે પણ કહે છે. અહીં જુઓ, તમે એના સીડ્સ જુઓ, તમે એના સીડ્સ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કયા કલરના છે, રેડ કલરના છે પ્રોપર. તો ભારતનો જે દારૂ છે લિકર આઈસ એ પણ શું છે, રેડ કલરનો છે. આવા પછી એક નામ આપ્યું છે ક્રેબની આઈ જેવો, એટલે કે કરચલાની આંખ જેવો. અહીંયા જોઈ શકો છો તમે, કરચલાની આંખ પણ શું છે, રેડ કલરની છે. તો એ પણ જે છે આ ગુંજાના ફળને સમાન આવે છે. તો એના સ્વરૂપ આધારે જે છે એના સિરોનિમ્સ એટલે ઇંગ્લિશના નામ જે છે એને આપવામાં આવે છે. લેટિનમાં એને એબ્રસ પ્રિકાટોરિયસ કહેવામાં આવે છે. સિનોનિમ્સમાં શું છે, રક્તા એટલે કે લાલ, રક્તિકા એટલે કે લાલ, તાંબ્રિકા એટલે કે તાંબુ પણ શું હોય છે, થોડું ઘણું લાલ અંશનું છે. ઉચ્ચટ અને કાંકણંતી, કાંકણંતી પણ જે છે રેડ કલર. તો આ બધા જ રેડ કલરના જે છે એના ઉપરથી સિનોનિમ્સ આપેલા છે. એનું ઇન્ટ્રોડક્શન છે ઓલ્સો નોન એઝ ધ ઇન્ડિયન લિકરાઇઝ ગુંચી ઓર રત્તી, એ બધા નામથી પણ ઓળખાય. ઓલ ધ પાર્ટ્સ આર પોઈઝનસ, બધા જ પાર્ટ્સ એના પોઈઝનસ છે. લીવ્સ, સીડ્સ, લીવ્સ જે છે ડાર્ક ગ્રીન છે, સ્વીટ ટુ ટેસ્ટ છે, જોઈ લો. એના લીવ્સ જે છે એ ડાર્ક ગ્રીન છે, અહીંયા આવશે, અહીંયા ડાર્ક ગ્રીન જે છે એના લીવ્સ છે. પ્લસ એના સીડ્સ પણ પોઈઝનસ છે. સીડ્સ પોઈઝન છે, સ્મોલ પી સાઇઝના છે, 0.85 સેન્ટીમીટર લોંગ. આ બધું યાદ રાખવાની જરૂર નથી. સીડ્સ શું છે, ટેસ્ટલેસ છે, પાછા ઓર્ડરલેસ છે અને ઓવલ શેપના છે. રેડ ઇન કલર વિથ ધ બ્લેક સ્પોટ ઓન ધ વન પોલ, એટલે કે એનું જે છે રેડ ઇન સ્પોટ હોય, ખાલી એક પોલ ઉપર જે છે બ્લેક કલરનું હોય છે. આ તમને આમાં દેખાશે કમ્પ્લીટ જુઓ, રેડ ઇન કલર છે, પ્લસ એક પોલ ઉપર શું છે, અહીંયા બ્લેકિશ જે છે જોવા મળે છે. તો આ જે છે ઓવલ સાઇઝના ગુંજાના બીજ. કલેક્શન જે છે ગ્રોઝ ઓલ ઓવર ઇન્ડિયા. ક્લાસિફિકેશનમાં વેજીટેબલ પોઈઝનિંગ છે, વાઇપર સ્નેક બાઇટ જેવું છે. ગુંજાના પ્લાન્ટને કઈ રીતે ઓળખશું? તો મિષ્ટ મૂલદલા એટલે કે સ્વીટ ટેસ્ટ હશે. રમ્યા, જોવામાં પણ સારા લાગે, જુઓ જોવામાં કેટલું મસ્ત લાગે, તો જોવામાં સારા લાગે, રમ્યા. લતા તું શીત પાકીની, એની જે સ્ટેમ છે એ શીત વિપાક ધરાવે છે. કૃષ્ણ ચૂડ ફલા, બ્લેક કલગી ગુંજાના ફલની સર્વેસા વિદિતિમતા, એટલે જો બ્લેક કલરની કલગી હોય માથે, એવું જે છે ગુંજાનું સીડ્સ જોવા મળે છે. પત્રમ પત્ર રસો મૂલમ બીજમ ચસ્ય પ્રયોજતે, પત્ર, પત્ર રસ, મૂળ, બીજ આ બધાનો ઉપયોગ થાય છે. બીજમેવ ભિષગવર્ય મતમ તૂપ વિષાપહમ, અને આયુર્વેદ મુજબ બીજ શું ગણાય છે, વિષ ગણાય છે, એનો ઉપયોગ ન થાય. આયુર્વેદ મુજબ બીજ જે છે વિષ ગણાય. તો મિષ્ટ મૂલદલા એટલે કે સ્વીટ ટેસ્ટ છે, રમ્યા છે, જોવામાં મસ્ત લાગે છે. લતા તું શીત પાકીની જે સ્ટેમ છે એ શીત વિપાક ધરાવે છે. પ્લસ કલગીની વાત કરી આપણે, શેનો ઉપયોગ થાય એની વાત કરીને, બીજ જે છે વિષમય ગણાય છે એની વાત આપણે કરી. શોધનની શું જરૂર? તો ગુંજા બીજમ વાંતિ કર, શોધન કેમ કરવું પડે? જો અશુદ્ધ આપણે વાપરીએ ગુંજા, તો એ ગુંજાના બીજ વોમિટિંગ કરાવી દે, તીવ્ર રેચન એટલે કે ડાયરિયા કરાવી દે. શીલિતમ ત્વતિમાત્રમ તું ગુંજા બીજમ અતિશોધિતમ, જ્યારે અતિમાત્રામાં સેવન થાય શોધન કર્યા વગર, ત્યારે વોમિટિંગ અને ડાયરિયા જોવા મળે. વિસૂચિ લક્ષણમ કારા એટલે કે વિસૂચિકાના લક્ષણો જોવા મળે. પ્લસ ક્ષતો દોષ નિવૃત્તિ અર્થમ, તેથી દોષને દૂર કરવા ગુંજા બીજનું શોધન જરૂરી છે. આ પ્રકારની જે ઇફેક્ટ ઉત્પન્ન ના થાય એના માટે ગુંજા બીજનું શોધન કરવું જોઈએ. ઇમ્પ્યોર ગુંજા બીજ મે કોઝ વોમિટિંગ એન્ડ ડાયરિયા. સિમ્ટમ રિસેમ્બલ ટુ ડિસિસ્ટમ એસ, વિસૂચિકાના જેવા સિમ્ટમ્સ જોવા મળે છે. આથી એડવાઇઝેબલ છે કે ગુંજાના જે છે સીડ્સ છે એને આપણે પહેલાં પ્યોરિફાઈ કરીએ બિફોર ઇટ ટુ બી ઇન ટુ ધ પ્રેક્ટિસ. એક્ટિવ પ્રિન્સિપલ એની અંદર રહેલો છે એબ્રિન, અ ટોક્સાલ્બુમિન સિમિલર એટ રિસિન. વેન ધ સીડ્સ આર સ્વેલોડ રો ઓર કુકિંગ દે આર નોટ પોઈઝનસ, એટલે કે આખા સીડ આપણે ખાઈ જઈએ ને તો કોઈ પોઈઝનસ નથી. પોઈઝનસ સિમ્ટમ્સ પ્રોડ્યુસ વેન એક્સટ્રેક્ટ ઇન્ડિકેટેડ અંડર ધ સ્કિન ઓર ઇન ટુ અ વાઉન્ડ, એટલે કે જ્યારે વૂંડમાં જાય અથવા તો અંડર ધ સ્કિન જાય ત્યારે જ જે છે પોઈઝનસ છે. બાકી સીડ્સ આખું જતું રહેશે, કોઈ પ્રોબ્લેમ નથી. યુઝ એઝ અ કેટલ પોઈઝન બાય ધ મીન્સ ઓફ નીડલ, કેટલ પોઈઝન વપરાય છે નીડલના જે ગુંજા તેલને. પછી ધ રિઝલ્ટ ઇઝ અ લોકલ લેઝન કેરેક્ટરાઇઝ બાય ઇડીમા, નેક્રોસિસ, ઓઝિંગ ઓફ હેમરેજિક ફ્લુઇડ. એ જે છે કઈ રીતના ખબર પડે કે આમને જે છે અહીંયા
પોઈઝન આર્યું થયું છે તો કે એડીમાં થાય, નેક્રોસિસ થાય અને ત્યાંથી હેમરેજિક ફ્લુઇડ ઓઝિંગ થાય. તો આપણે આગળના લેક્ચરની અંદર ગુંજાના શોધન અને ડોઝ વિશે વાત કરીશું. આજે આપણે શું વાત કરી તો ગુંજાના સિનોનિમ્સ, એના કઈ રીતના ઇંગ્લિશ નામ પડે છે, લેટિન નામ, ઇન્ટ્રોડક્શન, પ્લાન્ટ વિશે માહિતી મેળવી, ક્લાસિફિકેશન, પ્લસ એની શોધનની જરૂર કેમ પડી, કઈ કઈ એવી ઇફેક્ટ ઉત્પન્ન થાય છે કે જ્યારે એને ઇમ્પ્યોર ફોર્મમાં લેવામાં આવે છે. તો વિસુચિકા, ડાયરિયા, વોમિટિંગ. એના એક્ટિવ પ્રિન્સિપલ એબ્રિન વિશે વાત કરી, કેટલ પોઈઝનમાં વપરાય છે. આખું ગળી જો કોઈ વાંધો નથી, પણ સ્કિનમાં અને વુન્ડમાં જાય તો લોચા પડશે. અને શું કરશે, રિઝલ્ટ ઇન ધ લોકલ લેઝન કેરેક્ટર બાય ધ ઇડીમાં, નેક્રોસિસ અને ઉઝિંગ ઓફ ધ હેમરોજિક ફ્લુઇડ એટ ધ સાઇડ ઓફ ધ ઇન્જેક્ટેબલ. તો એ જે છે આપણે આજે જોયું. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ગુંજાના શોધન, એના ફેટલ ડોઝ, એના થેરાપેટિક ડોઝ સાથે વિગત સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.